આગળ વાત કરીએ તો કામરેજ સુગર ફેક્ટરીના ચેરમેન અશ્વિન પટેલે ખાંડના ભાવ વધારા અંગે મોટો ખુલાસો કર્યો। તેમણે સ્પષ્ટ કર્યું કે ઇથેનોલના કારણે ઉત્પાદન ઘટવાની વાત ગેરસમજ છે। ભાવ વધારાનું અસલી કારણ વેપારીઓની સંગ્રહખોરી અને કૃત્રિમ સટ્ટાખોરી છે, જેના પર સરકારે કડક નિયંત્રણો મૂક્યા છે। ગુજરાતમાં ભારે વરસાદ, સૂર્યપ્રકાશની અછત અને રખડતા ડુક્કરોના ત્રાસથી ઉત્પાદન ઘટતા ખાંડનું ઉત્પાદન 82 લાખ ટનથી ઘટીને 75 લાખ ટન થયું છે। ઓક્ટોબર સુધીમાં 10 લાખ ટન ખાંડની આયાત થતા કૃત્રિમ ભાવ વધારાનો પરપોટો ફૂટ્યો છે। ઇથેનોલના કારણે ખાંડનું ઉત્પાદન ઘટ્યાની વાત તદ્દન ગેરસમજ હોવાની વાત તેમણે કહી। તેમણે કહ્યું કે સુગર ફેક્ટરી સંચાલકો પર ભાવ અંકુશ માટે સરકાર તરફથી કોઈ દબાણ નથી। ઓક્ટોબર સુધીમાં 10 લાખ ટન ખાંડની આયાત થશે, જેથી બજારમાં ભાવો ધીરે ધીરે નીચે આવી રહ્યા છે। સૌથી મોટું કારણ સલ્ફરના ભાવમાં પણ ભયાનક ઉછાળો છે। 2 વર્ષ પહેલા 9000 પ્રતિ ટન મળતું સલ્ફરનો ભાવ આજે 1,18,000 ટન પર પ્રતિ ટન પર પહોંચ્યો છે। ગત વર્ષે જે ઉત્પાદન થયેલું એની કરતા વધારે ઉત્પાદન થયું છે। ગત વર્ષે સુગર જ્યુસમાંથી જે ઇથેનોલ બનેલો એની કરતાં આ વર્ષે ઓછો બન્યો છે। ગત વર્ષે એક્સપોર્ટ થયેલી એની કરતાં ઓછી ખાંડ એક્સપોર્ટ થઈ છે અને આ વર્ષે તો 3.5 લાખ ટન આયાત પણ થઈ છે। એટલે એવું કોઈ પરિબળ નથી કે ખાંડના ભાવ વધવા જોઈએ આટલા બધા।